કરજણ વિધાનસભા વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને આમ આદમી પાર્ટીએ ખેડૂતોના વળતર માટે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને કમોસમી વરસાદે તબાહી મચાવતા કરજણ શિનોર પોરમાં ખેડૂતોના નુકસાનને લઈને આજે કરજણ આમ આદમી પાર્ટી દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કરજણ શિનોરના આમ આદમી પાર્ટીના પ્રમુખ કિરીટસિંહ ઉર્ફે જાલમસિંહ સિંધા, શિનોરના ઉપપ્રમુખ જોશી નીતિનભાઈ, કરજણ ઉપપ્રમુખ પરમાર રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, કરજણ કિસાન ઉપપ્રમુખ મજીદભાઈ, વડોદરા કિસાન પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે હાલ હવામાન ખાતાની આગાહી મુજબ કરજણ શિનોર વિધાનસભામાં ભારે વરસાદ ખાબકવાથી કરજણ શિનોર પોરના ખેડૂતોને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાથી સરકારશ્રી ખેડૂતોને તેમના નુકસાનનું વળતર તાત્કાલિક ધોરણે આપે, નહીં તો જગતનો તાત હતાશ થઈ જશે અને આડું પગલું ના ભરે તેને ધ્યાનમાં લઈને સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ આજરોજ કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજ રોજ આમ આદમી પાર્ટી કરજણ વિધાનસભામાં જે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે અને જે આકાશી આફત આવી છે ને અનરાધાર વરસાદ વરસ્યો છે, એના માટે આજે આમ આદમી પાર્ટી કરજણમાં એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીને સંબોધીને અને કૃષિ મંત્રીશ્રીને સંબોધીને સૌ પ્રથમ તો કેન્દ્ર સરકારે 0% ડ્યુટી કરી નાખી, એમાં કપાસમાં લગભગ બહુ મોટું નુકસાન ગયું. બાકી આ વર્ષે 12,000 થી 12,500 રૂપિયા ક્વિન્ટલનો ભાવ આવે એવી પરિસ્થિતિ હતી. એમાં અધૂરામાં પૂરું વરસાદ આવ્યો ને વરસાદમાં ખૂબ નુકસાન ગયું છે. તો અમારી સરકારશ્રીને એક વિનંતી છે કે તત્કાળ કરજણ શિનોર પોળમાં સહાય જાહેર કરવામાં આવે. હું તો કહું છું કરજણ શિનોર પોળ નહીં, સમગ્ર ગુજરાતમાં સહાય જાહેર કરવામાં આવે. અને જે લોકોએ પરિપત્ર લખ્યા છે, જે લોકો ધારાસભ્ય બનીને બેઠા છે, એમને પણ પરિપત્ર લખ્યા છે, પણ ખરેખર એટલું બધું નુકસાન ગયું છે કે એ લોકોને પણ હવે બહાર આવવાની જરૂર છે. અને સરકારશ્રી જો આ બાબતે જાગૃત નહીં થાય તો ખેડૂતો શાંત છે, સંત નથી. અને આ શરૂઆત છે, અંત નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આમાં કોઈ યાદી બનાવવાની જરૂર નથી. તમામે તમામ આખા ગુજરાતને સહાય કરવાની જરૂર છે, કારણ કે તમામ આખા ગુજરાતમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે અને આ નુકસાન આપવું પડશે, નહીં તો 2027ની ચૂંટણીમાં આ નુકસાન ભરપાઈ કરવું પડશે સરકારે. જો સરકાર કોણીએ ગોળ ચોંટાડશે ને તો આવનારી 2027ની ચૂંટણીમાં ખેડૂતો પણ એમને કોણીએ ગોળ ચોંટાડશે અને સંપૂર્ણ જવાબ આપશે.